અંદર સાંપ્રત કાળના જેટલા પણ વિદ્વાનો થયા છે એ વિદ્વાનો વિદેશમાં ગયા પછી સફળ થયા છે. શિક્ષિત લોકો આમાં ઘણા બધા છે. એ સાંપ્રત કાળમાં જેટલા વિદ્વાનો થયા છે એમાં એકનું જ ઉદાહરણ આપીએ કે સ્વામી વિવેકાનંદ. નાનામાં નાનું બાળક આજે પહેલા ધોરણમાં જાય એટલે સ્વામી વિવેકાનંદ કોણ હતા એને પૂછો એટલે એ કહી દે કે નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ થયા. આટલું તો એને ખબર જ હોય. પછી ભલે આગળ એના માતા પિતા કે બીજું કોઈ ખબર ન હોય. એના ગુરુ કોણ હતા તો રામકૃષ્ણ પરમહંસ હતા. એ સફળ ક્યારે થયા? એવું કહેવાય છે કે વિદેશમાં ગયા પછી સફળ થયા. એટલે એમણે વિદેશમાં જઈને એક વાત કરેલી, એ અંગ્રેજીમાં છે મારી પાસે. હું તમને માત્ર એના જે 2 વાક્યો છે એ કહું છું કે નો પોઈઝન કેન કિલ પોઝિટિવ થિંકર, નો પોઈઝન કેન કિલ પોઝિટિવ થિંકર એન્ડ નો મેડિસિન કેન ક્યોર નેગેટિવ થિંકર. આ વાત છે, 2 વાક્યો છે. બંને એકબીજાની વિરુદ્ધ છે પણ એનો અર્થ બંનેનો એક જ થાય છે કે આ દુનિયાની અંદર એવું કોઈ ઝેર નથી કે જે સકારાત્મક વિચાર ધરાવનાર માણસને મારી શકે, ને આ દુનિયાની અંદર એવી કોઈ દવા નથી કે નકારાત્મક વિચાર ધરાવનાર માણસને સામાજિક પ્રવાહની અંદર સાથે સાથે વહેવડાવી શકે. હવે નક્કી આપણે કરવાનું છે કે શું બનવું છે. મિષ્ટાન ખાધું, રોટલી ખાધી, શાક ખાધું, દાળ ભાત ખાધા, છાશ પીધી, ચડું અમારે કરાવવાનું છે. એના વિના ઊભું થવાશે નહીં. હસરજભાઈ તો માત્ર ટૂંકમાં વાત કરવી છે. ખૂબ સાંભળીએ છીએ, ખૂબ સાંભળીએ છીએ, ખૂબ સાંભળીએ છીએ. સાંભળવાની આદત પડી ગઈ છે. ખરેખર આપણે સાંભળવાની એટલી આદત પડી ગઈ છે કે આપણી પાસે શું છે, વોટ ઇઝ ધેર ઇનસાઇડ, આપણી પાસે શું છે એ વિચારવાનો સમય જ નથી. શું કામ? સાંભળતા જ શીખ્યા છીએ, વિચારતા શીખ્યા જ નથી. સાંભળ્યા પછી વિચારવાનું ક્યારે શીખશું? સાંભળ્યા પછી વિચારવાનું ક્યારે શીખશું? અમારે એ શીખવાડવાનું છે. હવે શીખવું છે એ, અને હવે વહેલા એ શીખવું છે ABCD EFG HI JK LMNO PQ RS T U V W X Y અને Z. હવે અહીંથી શરૂ કરો ને ભાઈ. ABCD ને છેટ ઘણું શીખ્યા, હવે Y થી શરૂઆત કરો. Y શા માટે? શા માટે? હવે તો એવો સમય આવ્યો છે, ગુરુકુલની અંદર છેલ્લા 17 વર્ષથી હું છું. છેલ્લા 17 વર્ષથી ગુરુકુલની અંદર છું. શરૂઆતના 10 વર્ષ સખત વિરોધ કર્યો. એટલે છોકરાઓ પછી શું કરે, આમ લખાઈને બધું કરે, આપણી સામે કાંઈ ન કરે, બધું હંતાઈને કરે. એટલે એક વખત આ છોકરાઓ બધા, હવે મોબાઈલનો જમાનો થઈ ગયો, પ્રવાસ, શૈક્ષણિક પ્રવાસ રાખેલો. હમણાં જ આ લાસ્ટ નવા વર્ષની જ ઘટના છે. આ શૈક્ષણિક વર્ષ 11-12ની ઘટના હું કહું છું તમારી પાસે. સ્કૂલનો ધોરણ 5 થી ધોરણ 10નો પ્રવાસ રાખ્યો. 70 વિદ્યાર્થીઓ. મોબાઈલનો જમાનો થઈ ગયો એટલે કહ્યું શિક્ષકોના મોબાઈલ નંબર તો આપણે આપીએ જ, પણ વાલીઓને છૂટી આપી કે તમારા બાળકને તમારા જોખમે મોબાઈલ આપવો હોય તો અમને વાંધો નથી. ધોરણ 5 થી 10ના છોકરાઓ છે એટલે લગભગ 50 છોકરાઓ પાસે મોબાઈલ. બહુ નાનું મોબાઈલે તો બહુ દશા બગાડી છે ને સુધારી પણ છે. તો છોકરો સ્કૂલની અંદર પ્રવાસ પાછો આવી ગયો એટલે મોબાઈલ જમા કરાવી દેવાનો હોય. એક છોકરાએ જમા કરાવેલું નહીં, ટોળું ભેગું થઈને બેઠેલું મેદાનની અંદર, અને આટો મારતા મારતા ત્યાંથી પસાર થયા. એટલે છોકરાઓનું ધ્યાન નહીં, ધ્યાન બધાનું મોબાઈલમાં. એ લોકો ગીતો સાંભળે, હંતાઈને ગીતો સાંભળે, ફિલ્મના ગીતો સાંભળ્યો. આજકાલ ચાલે ને બોલું તાકતે રહેતે તુજકો. હા, તો છોકરાઓ ગીતો સાંભળે. કોઈ નજર પડી ગઈ કે સ્વામીજી સ્વામીજી આવશે, બધાને ઠોહા મારે. એટલે જે તે વખતે તો બંધ થઈ ગયું. પણ એનો મતલબ એ કે વિદ્યાર્થીઓ કાંઈ પણ કરે છે એ ડરથી કરે છે. એ ડર મિટાવવો હોય તો શું કરવું પડે? ડર મિટાવવો હોય તો શું કરવું પડે? છોકરાઓને ના પાડી દઈએ કે ભાઈ પિક્ચર જોવું નહીં. છોકરાઓ કહે છે હા સ્વામીજી અમે તો પિક્ચર જોતા જ નથી. બાપાઓ કહે છે કે ટીવી દેખવું નહીં, હાજર ન હોય ત્યારે. ના પપ્પા મેં તો ટીવી ચાલુ જ નથી કર્યું, કારણ કે એમાં તો બેક રેકોર્ડ આવતો નથી. કોઈ છોકરો ઇન્ટરનેટ લઈને બેઠો હોય તો એ ના પાડે તો હજુ તમે પ્રોફાઇલ હિસ્ટ્રીની અંદર જાઓ તો ખબર પડે કે એને કેટલા કામ કર્યા છે. પણ ટીવીમાં તો એ આવતું નથી કે તમે એને રિવાઇન્ડ કરી શકો. તો કરવું શું?
બધા કહે છે કે ઇડિયટ બોક્સ વિના આજે ચાલે એમ નથી. જેમ પાણી વિના ચાલે એમ નથી, હવા વિના ચાલે એમ નથી, એમ આજે મોબાઈલ અને ટીવી વિના ચાલે એમ નથી. કરવું શું? એટલે હવે વાય ઉપર જવાનું છે. ખૂબ કામ કર્યું આપણે આઈક્યુ ઉપર, ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ ઉપર ખૂબ કામ કર્યું આપણે, ઇક્યુ ઉપર પણ ખૂબ કામ થયું, ઇમોશનલ ક્વોશન્ટ ઉપર. હવે જરૂર છે એસક્યુ ઉપર જવાનું, સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ. આધ્યાત્મિક માર્ગે જવું છે. આધ્યાત્મિક માર્ગે જ્યારે આપણે જવું છે ત્યારે સાંતા કુકડી રમ્યા છીએ બધાય. હવે છોકરાઓ કદાચ હાઈડ એન્ડ સીક અંગ્રેજી શીખે છે એટલે કહીએ હાઈડ એન્ડ સીક. જૂના જમાનામાં અમે જ્યારે નાના હતા ને રમતા ત્યારે સંતા કુકડી કહેતા, લકલકાણી કહેતા, કે છુપ છુપાણી કહેતા, કે એવું જાત જાતનું કહેતા. આ ચોર પોલીસ કહેતા ક્યાંક વળી. તો સંતા કુકડી રમવાથી હવે કોઈ ફાયદો થવાનો નથી. શિક્ષણની આજે ખૂબ ભાર દેવાનો છે શિક્ષણ ઉપર. અને મને તો એટલું બધું કન્ફ્યુઝન થઈ ગયું છે કે શું કહેવાનું છે એ જ સમજણ પડી નથી. રિયલી આઈ હેવ નોટ અન્ડરસ્ટુડ ઇવન એ સિંગલ વર્ડ. આજે જરૂર છે વાસ્તવિક જીવન જીવવાની. વાસ્તવિક જીવન જીવવાની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે છોકરો પિક્ચર જુએ છે તમારો, ત્યારે તમારી ગેરહાજરીની અંદર કાંઈક કર્મ કરે છે, એને તમારી ગેરહાજરીની અંદર એવું કાંઈક શું કામ કરવું પડે છે? એવું તો શું છે એમાં? છોકરાઓ નિર્દોષ થતી ગીત સાંભળતા હશે કે દોષપૂર્ણ સાંભળતા હોય છે. બાળકો હંમેશા નિર્દોષ હોય છે. 10મા 12મા ધોરણ સુધી હું તો એવું કહું છું કે માનવ જીવન જ નિર્દોષ હોય છે કે જ્યાં સુધી એને સમજાણું નથી ત્યાં સુધી. સત્સંગ સભા થઈ રાત્રે પ્રાર્થના હોલમાં, આ જ વાત લીધી ને પહેલી જ જાહેરાત કરી સાહેબ અમે ભક્તો કે દર શનિવારે હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓને જે પિક્ચર નવું આવે ને સીડી મળતી હોય તો દેખાડવી. હવે તમે કહેશો કે સાધુ થઈને પિક્ચરો દેખાડે તો અમે કેમ ઘરમાં ના પાડવી? આ એક વ્યાધિ ઊભી થઈ પાછી. દર શનિવારે જે પિક્ચર નવું આવે છોકરાઓને દેખાડવું. પહેલું કામ એ થયું એનાથી કે વિદ્યાર્થીઓની અંદર અમારા વિશે રહેલો જે ભય પિક્ચર ના જોવું એ બંધ થઈ ગયો. 2 અઠવાડિયા સુધી દર શનિવારે 3 થી 4 પિક્ચરો દેખાડી, કશું કીધું નહીં. આ જાતે કરેલો પ્રયોગ છે, કશું કીધું નહીં. 4થા અઠવાડિયે રવિ સભા અમારે થઈ. રવિ સભાની અંદર વિદ્યાર્થીઓને 3 શનિવારના કઈ પિક્ચર જોઈ તમે એનું આબેહૂબ વર્ણન તમારે તમારી ભાષાની અંદર કરવાનું છે. એટલે વિદ્યાર્થીઓને ઓર મજા આવી ગઈ. પિક્ચરોની વાતો કરવાની છોકરાઓને ખૂબ મજા આવે. એટલે છોકરાઓ પોતપોતાની રીતે ધડાધડી, કોઈ ધડાધડી વાળા હોય, કોઈ પ્રેમ વાળા હોય, કોઈ હોય, કોઈ ગીતો વાળા હોય, બધા જાત જાતના રંગીન મિજાજના છોકરાઓ હોય. છોકરાઓની અંદર શું છે એ ભરેલું બધું રવિ સભામાં અમારે બહાર આવ્યું. બધું બહાર કઢાવ્યા પછી નવો પ્રશ્ન પૂછ્યો કે આમાંથી તમે શું શીખ્યા? આમાંથી તમે શું શીખ્યા? ત્યારે કોઈની પાસે જવાબ હતો નહીં, કારણ કે કોઈએ શીખવાડેલું જ નહીં. જ્યાં સુધી શીખવાડો નહીં ત્યાં સુધી ખબર પડે નહીં. એક જ ઉદાહરણ મેં સાંભળેલું એ જ એને આપ્યું કે તમે તાકતે રહેતે તુજકો સાંજ સવેરે. એમાંથી શું શીખ્યા બોલો? તો કોઈ છોકરો કે હીરો હિરોઈન ને જોઈને વાત કરતો હતો એટલે કે આવું બધું થયું એમ. મેં કહ્યું તમારી સામે આ બેઠો છે ઉપરવાળો, એની તાકાતથી તમે જાણકાર છો? તમારી સામે બેઠો છે, તમે કેટલા ભગવાનમાં માનો છો? કોઈ કહેશો? 80% વિદ્યાર્થીઓ હાથ ઊંચો કર્યો કે ભગવાનમાં માનીએ છીએ, કારણ કે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ અમારી પાસે છે ત્યાં કેમ્પસની અંદર. જે કેમ્પસ ચલાવીએ છીએ બધા કેમ્પસની અંદર 20% વિદ્યાર્થીઓ હાથ ઊંચો ના કરો એટલા વિદ્યાર્થીઓને ઊભા કર્યા કે તમે આમાં નથી માનતા, ચાલો કાંઈ વાંધો નહીં. આ પવન આવે છે તમને ખબર છે ક્યાંથી આવે છે? કે હા આવે છે. કેમ ખબર પડી પવન આવે છે? તો કે એ સ્પર્શ થાય છે એટલે ખબર પડે છે કે પવન આવે છે. ચાલો કાંઈ વાંધો નહીં. એ પંખો બંધ કરી દો. પંખો બંધ કર્યા પછી તમે કહો કે પવન આવે છે? કે હા બારીમાંથી પવન આવે છે. બારે કોણ પંખો ચાલુ કર્યો છે? ક્યાંથી આવે છે? સવારે 6:30 થાય અને અજવાળું થઈ જાય છે, લાઇટ ચાલુ થાય છે. લાઇટ ક્યાંથી આવે છે તમને ખબર છે? પાછી સાંજ પડે એટલે લાઇટો બંધ થઈ જાય છે. એ લાઇટ બંધ થઈ જાય એટલે તમે પાછી
લાઇટ ચાલુ કરો છો, એ લાઇટ ક્યાંથી આવે છે તમને ખબર છે કે હા, એ તો કે જીઈબી માંથી આવે છે. તો જીઈબી માંથી તમારા રૂમમાં ચાલુ થતી લાઇટની તમને ખબર છે, તો આખો દિવસ જીઈબી વગરની લાઇટ તમારા રૂમમાં લાગે છે, એને તમને ખબર નથી, તો ક્યાંથી આવે છે ખબર નથી કે ક્યાંકથી આવે છે. તો ક્યાંક એ શું છે? ક્યાંક, ક્યાંક બોલ્યા છો ને, એ 20% વિદ્યાર્થીઓને પ્રશ્ન હતો કે ક્યાંક, ક્યાંક એ શું છે? કે હા, એ તો કાંઈક છે. આ તો કાંઈક એ શું છે? એનો જવાબ છે તમારે? ના, એ તો કે મારા મમ્મી એવું કહેતા હતા કે કુદરત છે. આ તો એ કુદરત શું છે? એને અમે સ્વરૂપ આપ્યું છે. કુદરતને અમે રૂડું સ્વરૂપ આપ્યું છે, અમે એને માધ્યમ બનાવ્યા છે, આ સ્વરૂપનું માધ્યમ બનાવ્યું છે, એ છે આ. તો જે તમે ગાઓ છો એને ડાયવર્ટ કરો. જે ગાઓ છો તમે, પિક્ચરનું ગીત છે ને, એને હું તમને શીખવાડું છું કે પિક્ચર કેમ જોવાય. એ દિવસથી ભાઈ જે અમને અનુભવ થયો છે, કેમ્પસની અંદર જે દિવ્યાનુભૂતિ થઈ છે, કેમ્પસની અંદર વિદ્યાર્થીઓની અંદર જે શિસ્તનું ઓટોમેટિક સેલ્ફ ડિસિપ્લિન, જ્યાં સુધી બાળકની ક્યુરિયાસિટી, એની જે ઉત્સુકતા છે, એને જ્યાં સુધી તમે નહીં સંતોષો ત્યાં સુધી એ તમારું બાળક તમારાથી છુપાઈને કામ કરવાનું છે. કારણ કે એની જે અંદર ભરેલો જો અગ્નિ છે, અગ્નિ આપણે સંતૃપ્ત નથી કરતા, એની ઉપર માત્ર ને માત્ર કેવું કરીએ છીએ તમને કહું, એક સગડી રાખી છે, સગડી ચાલુ કરીએ છીએ, ગેસનો ચૂલો આપણે લઈ લઈએ, બહુ મોટો ગેસનો ચૂલો ચાલુ કર્યો છે, એની ઉપર બકડીયું મૂકીએ છીએ ને એમાં બરફની પાટ મૂકીએ છીએ. પાણી ખૂબ ઉકળે છે, ખૂબ ઉકળે છે, પાણી ઉકાળીએ છીએ, પણ ઠારવા માટે શું કરીએ છીએ? બરફની પાટ મૂકી દઈએ છીએ કે પાણી ઠરી જાય છે, પણ સગડી નીચે બંધ કરતા નથી. તો પાણી ઠરશે કે ઠંડુ ગરમ રહેશે? કોઈક તો બોલો. પાણી, પાટ ઓગળી જશે બરફની, પણ પાણી તો ગરમ ને ગરમ જ રહેશે. છોકરાની અંદર, બાળકોની અંદર એ આગ સતત લાગેલી હોય છે, સતત લાગેલી હોય છે. આપણે બરફની પાટો મૂકતા હટ, એવું ના કરે, હે રેવા દે, તને શું ખબર પડે, હજી નાનકડો છે તો. હવે બાળકો નાના રહ્યા નથી, આપણે નાના થઈ ગયા છીએ, આપણી સમજણ નાની થઈ ગઈ છે, આપણે ગ્રામ્ય કક્ષાએ ગામડામાં રહ્યા છીએ. છોકરાઓ મોબાઈલ વાપરે છે. આજે મોબાઈલની અંદર આખી દુનિયા, વિશ્વનો કોઈ એવો ખૂણો નથી કે જે તમને તમારા મોબાઈલની અંદર ના મળે. કમ્પ્યુટર તો એક બાજુ રહી ગયો, એ તો એને ઘરે કદાચ ખોલવાનો સમય મળે કે ના મળે, પણ આ મોબાઈલ છે ને, અત્યારે મારી સ્કૂલ આખી આ મોબાઈલ ઉપર હું જોઉં છું. આ જ સ્કૂલ આપણે કેન્દ્ર સ્થાનમાં ઊભી કરવાની છે. આખી સ્કૂલ હું આ મારા મોબાઈલ ઉપર જોઉં છું ને આ જ સ્કૂલ આપણે કેન્દ્ર સ્થાનમાં ઊભી કરવાની છે. એક ક્લાસની અંદર ગમે ત્યાં, દેશના ગમે તે ખૂણે આપણી કક્ષાનો માણસ, સ્કૂલ લેવલનો માણસ કે આપણી જ્ઞાતિનો કોઈ વિદ્વાન બેઠો હોય ને એને ઈચ્છા એમ થાય કે મને મારા સંસ્કાર ધામના છોકરાને આજે લેસન આપવું છે, તો ભવિષ્યમાં આપણી સ્કૂલની અંદર એ સુવિધા હશે કે કલકત્તામાં બેઠેલો આપણો પ્રોફેસર એ આપણા કેન્દ્ર સ્થાનના છોકરાઓને ભણાવતો હશે ત્યાં બેઠા બેઠા. એવી સ્કૂલ કેન્દ્ર સ્થાનમાં જ્યારે આપણે ઊભી કરવી છે ત્યારે પેલો ચૂલો બંધ કરવો છે. ચૂલો બંધ કરવો છે. પછી બરફની પાટ રાખવાનો પ્રશ્ન જ નહીં આવે, પાણી ઓટોમેટિક ઠંડુ રહેવાનું છે. પછી છોકરાઓને કેવું નહીં પડે કે ભાઈ તું આ કર ને આમ કર ને આય જા ને આય ના જા ને આ સાધુને માન ને આ ભગવાનને માન ને આ આને માન ને આ તેને માન, કોઈ કશું કેવું પડશે નહીં. શા માટે? પરંપરાને જ્યારે સમજદારીપૂર્વક સમજતો થાય, દાદા કરી ગયા છે એટલે બાપા કરે છે, ને બાપા કરી ગયા છે એટલે છોકરાને કરવું પડે, એ જવાબદારી નહીં. જવાબદારી છે એ ભાર છે. સમજણપૂર્વક આપણે જો એને કહેશું કે દાદા કરી ગયા છે એટલે હું નથી કરતો, મને એ પરંપરા સમજાણી છે, મને એ પરંપરામાં શાંતિની પ્રાપ્તિ થઈ છે. અંતિમ ધ્યેય છે શૂન્ય. આપણું અંતિમ ધ્યેય છે શૂન્ય. આ દુનિયામાં આવ્યા ત્યારે કંઈ લાવ્યા નતા. એ બોલો, એ ગીત પિક્ચરમાં છે, એ અમે છોકરાઓ સંભળાવે, બોલો એ ગીત પિક્ચરમાં છે. એ પછી છોકરાઓએ જ કીધું સ્વામીજી એક ગીત આવું છે કે આ જગત મેં આયે તબ કુછ નહીં લાયે ઓર કુછ નહીં લેકે ગયે, આવું કંઈક છે. શબ્દો મારા મગજમાંથી નીકળી ગયા છે પણ છે ખરું, એ છે. બોલો કેટલું કેટલું અધ્યાત્મ છે. આપણે વેદો, ઉપનિષદ, ભગવદ્ ગીતાની વાતો કરીએ છીએ તો એમાં આના સિવાય કશું છે જ નહીં કે શૂન્યમાંથી સર્જન થયું છે ને શૂન્યમાં પાછું ભળી જવાનું છે. તો વચ્ચે શું છે? હવે આપણી આદત એવી પડી ગઈ છે 1 થી 9 આવડે છે, 0 નથી આવડતું. મજા જે 0 થવામાં છે, ખૂબ મજા છે. હળવા ફૂલ. અને બીજી વાત એક કહું, મને કહો તમે 1 થી 9 સુધીમાં કયો આંકડો પૂરો છે? મને કહો. 2 છેડા મળતા હોય એવો એક પણ આંકડો બતાવો 1 થી 9 માં.
કોઈ કોઈ કહે છે 1 થી 9 માં 2 છેડા મળતા હોય એવો એક આંકડો બતાવો. હા, ગુજરાત આપણે તો આપણી જ ભાષાની વાત કરવાની હોય ને, આંગ્લ ભાષા અંગ્રેજી ભાષા નહીં હોય એને બાદ કરીને એમાં આંઠડો આવે છે, એમાં 2 જીરા ભેગા થાય, પણ એમાં 2 જીરાને ભેગા થવું પડે ત્યારે આંઠડો થાય છે. આંઠડો એમને એમ નથી થતો. આંઠડો થવા માટે 2 જીરા ભેગા કરવા પડે, ડબલ ઝીરો તમે થાઓ ત્યારે આંઠડો થવાય છે. જીરો થતા શીખવું છે ને જીરો થતા જો આપણે શીખી જશું તો આપણે આપણા બાળકને શીખવાડી શકશું કે બેટા જીરો થઈશ ને તો પછી કાંઈ પાછું જીરોનો ફાયદા કેટલા એ પાછું જુઓ. એ એક આધ્યાત્મિક રિંગ છે આપણા ફરતી, એક આધ્યાત્મિક સુરક્ષા ચક્ર છે આપણને ફરતું. એને વિંધીને કોઈ વિચારો સાંભળીએ ઘણોય, સંભળાય બધુંય, વાંચીએ ઘણો, વંચાય બધુંય, પણ એ વિચારતા કરી મૂકે એવું એક સુરક્ષા ચક્ર છે કે એ સુરક્ષા ચક્ર ભેદી અને કુવિચાર ક્યારેય આપણા જીવનની અંદર આવી શકતો નથી. એ પહેલા આપણે શીખીશું ને આપણા બાળકોને શીખવશું કે શા માટે કરીએ છીએ. દાદા કરતા હતા એટલે હું કરું છું એવું નથી. મારા દાદા એમના પપ્પાને પગે લાગતા હતા કે મારા બાપા એના બાપાને પગે લાગતા હતા એટલે હું પગે લાગુ છું એવું નથી. આ એક પરંપરાનું જે ઘડતર થયું છે, એ જે પગે લાગવાની પદ્ધતિ છે, જે દર્શન કરવાની જે પદ્ધતિ છે, એ માણસને 1 થી 9 પછી જીરો થતા શીખવાડે છે. એ જીરો થતા શીખવાડે છે કે જો તું નમતા શીખીશ, જો તારી અંદર માત્ર વિદ્યા હશે અને ઘમંડ હશે તો તૂટી જવાનો છે, પણ જો નમતા શીખીશ, જો વળતા શીખીશ તો ક્યારેય તૂટવાનો નથી. તણખલું રહેશો, જો તણખલું બનીને રહેશો તો ક્યારેય તૂટશો નહીં. પ્રવાહ આવશે, થોડા નમી જશો તો તમે સુરક્ષિત રહેશો. પાછા ઊભા થવાના ચાન્સીસ છે તમારી પાસે, એટલે હું મારા બાપાને પગે લાગુ છું એવું નહીં કે મારા બાપા એના બાપાને લાગતા હતા એટલે. હવે આ તમે તમારા છોકરાને વાત કરો અને ના માને ને બીજા દિવસથી રોજ પગે લાગવાનું ચાલુ ના કરે, મને કહેજો ઉત્સાહથી. તમે છોકરાનો ફેસ જોજો, હંમેશા ફેસ રીડિંગ કરવું પડે આપણે આપણા બાળકોનું. શરૂઆત બાળકોનું ફેસ રીડિંગ કરજો કે તમે એને કાંઈ કહો અને ઓખું લાગે અને એ જોરાઈ કરે તો એ કામ એને બીજા રસ્તેથી બતાવો તો એ ચોક્કસથી કામ ઉત્સાહપૂર્વક કરેલું કામ છે એ સાર્થક થાય છે. બાકી બિન ઉત્સાહથી કરેલું કામ છે એ ક્યારેય સાર્થક થતું નથી. તો આપણે 50 વર્ષથી ભગવાન લક્ષ્મીનારાયણ આપણા સાનિધ્યમાં બિરાજ્યા હોય ત્યારે મને નથી લાગતું કે કન્ફ્યુઝન, કોઈ પણ જાતનું કન્ફ્યુઝન આપણા જીવનમાં રહે અને આપણે હજુ સુધી જો જીરો ના થઈ શકીએ તો પછી જીરોની અંદર ધૂળ પડી કહેવાય. એ ધૂળ આપણે જેટલી બને એટલી જલ્દી 1 2 3 4 5 6 7 8 9 ના માધ્યમથી બધી ઉડાડીને બહાર ફેંકી દઈએ અને એટલા સુરક્ષિત થઈ જઈએ કે આ જે બધા સ્થાનકો બને છે અને સ્થાનકો બન્યા છે એનું જે મૂળ કેન્દ્ર સ્થાન બન્યું છે ને એ મૂળ કેન્દ્ર સ્થાનની અંદર શૈક્ષણિક સંસ્થા શા માટે ઊભી કરી છે એનું પણ એક કારણ કહી દઉં કે ધર્મની પાછળ ખૂબ જ વર્ષોથી કામ થયું છે. માત્ર ધર્મની પાછળ કામ થયું છે. હવે ધર્મનો પાયો જો હોય, સંસ્કારનો જો પાયો હોય તો શિક્ષણ છે. શિક્ષણનો જો કોઈ પાયો હોય તો એ ધર્મ છે અને સંસ્કાર છે. એટલે સંસ્કાર સાથેનું શિક્ષણ મેળવવું છે આપણે, સંસ્કાર સાથેનું આધુનિક શિક્ષણ. હવે આધુનિક શિક્ષણનો પર્યાય એટલે અંગ્રેજી. હવે માત્ર ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ આપણે ચાલુ કરીએ અને જો પરંપરા ના હોય, ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો આજે ઘણી બધી મળશે દુનિયામાં આપણને, પણ એ સ્કૂલોની સાથે કદમ આપણે મિલાવી શકીએ એટલા માટે બેંગ્લોરથી છેટ આપણે કંપની જોડે MOU સાઇન કર્યા છે અને ત્યાંથી ટીચરો આપણે લાવીએ છીએ. એ પણ કેવા ટીચરો કે જે લોકો વેદ, ઉપનિષદ અને ભગવદ્ ગીતા સાથે ધરોબો ધરાવતા હોય. એટલે આપણી સંસ્કૃતિ એમાં પણ બાંધછોડ નથી કરી ક્યાંય. નહીં તો આજે આપણી પાસે તમે જોઈએ તો કેરેલા એવું કહેવાય છે કે ભારતનું નંબર 1 એજ્યુકેટેડ છે રાજ્ય છે. જેટલા જોઈએ એટલા ધોબલા પ્રિન્સિપાલો મળે છે, બરાબર, કેરેલાથી. વી આર નોટ બ્રિંગિંગ ફ્રોમ ધેર, આપણે ત્યાંથી નથી લાવતા. કર્ણાટકમાં લાવીએ છીએ કે કર્ણાટક આજે ભારતનું એવું રાજ્ય છે કે ત્યાં હજુ એવા ગામડા છે કે માત્ર ને માત્ર સંસ્કૃત બોલાય છે. ત્યાંની પરંપરા એવી પરંપરા છે કે હજુ તમને ત્યાં જશો એટલે અમે હમણાં બેંગ્લોર ગયા હતા વિઝિટ માટે, પ્રિન્સિપાલની ઇન્ટરવ્યૂ માટે, ત્યારે એ પણ અનુભવ કર્યો દક્ષિણનું મહેમાન ગતિ કેવી હોય.
ગંગારામભાઈ ને હસરાજભાઈ ને હવે સાથે હતા. દક્ષિણની મહેમાન ગતિ, હું તો 5 વર્ષ ત્યાં રહ્યો છું એટલે મેં તો ઘણી વખત આવું અનુભવેલું, પણ આ લોકોએ પ્રથમ વખત અનુભવ કર્યો કે દક્ષિણની મહેમાન ગતિ કેવી હોય. તમે જાઓ એટલે બારણે પતિ પત્ની બાળક સાથે ઊભા હોય ટ્રેડિશનલ ડ્રેસમાં, હાથમાં કંકુ ચોખા અને ચંદન ને પુષ્પ સાથેની થાળી હોય, એની અંદર એક નારિયેલ હોય, પાન હોય, સોપારી હોય, અને ઊભા હોય ને વૈદિક મંત્ર પોતે બોલે અને આપણું સ્વાગત કરે. હા હા, શું એની મજા હોય છે. આવું ટ્રેડિશનલ. પણ એ વ્યક્તિ, જે વ્યક્તિના અમે ઘેર બપોરના જમવા માટે ગયેલા, માત્ર જમવા માટે, એ વ્યક્તિ અમેરિકાથી અહીંયા આવેલી. એના બાળકો છે, અત્યારે એક 18 વર્ષનો બાબો છે અને 10 થી 12 વર્ષની બેબી છે. તો એ બંનેનો જન્મ અમેરિકામાં થયો છે. એટલે બંને પતિ પત્ની અહીંથી અમેરિકા ગયેલા છે અને ત્યાંથી પાછા અહીંયા આવ્યા છે માત્ર શિક્ષણ માટે. એવા લોકોની કંપની જોડે આપણી કેન્દ્ર સ્થાન લક્ષ્મીનારાયણ વિદ્યા પ્રતિષ્ઠાને જોડાણ કર્યું છે. ત્યાંથી એવા લોકોની પાસે આપણે પ્રિન્સિપાલ અને ટીચર્સ લાવીએ છીએ. ત્યારે ચોક્કસથી આપ સૌની અપેક્ષા ચોક્કસથી છે, પણ એનાથી 10 ગણી અપેક્ષા અમારી છે કે શું આપવું છે. ટ્રેડિશન સાથે આપણે શિક્ષણ આપવું છે, સંસ્કાર સાથે શિક્ષણ આપવું છે. પહેલા ધોરણથી આપણો બાળક ભગવદ્ ગીતાના શ્લોકો બોલતો હોય એવું શિક્ષણ આપણને આપવું છે. એ પણ સમજણ સાથે, બોલવા ખાતર બોલતો હોય નહીં, સમજણ સાથે એ બોલતો હોય એવું શિક્ષણ આપવાનો પ્રયાસ આપણે કેન્દ્ર સ્થાનના માધ્યમથી સફળતા આપી. બાપાએ કીધું કે ભગવદ્ ગીતામાં કીધું છે, વાત સાચી છે, કર્મણ્ય એવા ધિકારસ્તે મા ફલેશું કદાચન. પ્રયત્ન આપણે નિખાલસતાથી અને નિષ્ઠાથી કરી રહ્યા છીએ. સફળતા આપવી એ ભગવાન લક્ષ્મીનારાયણનું કામ છે અને આપણે નિષ્ઠાથી અને નિષ્કામ